જગતનો તાત ચિંતામાં, બિયારણ, ડીઝલ અને ખાતરની અછત. જગતના તાતની મુશ્કેલીઓ. ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ હાલ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. એક તરફ બિયારણની અછત વર્તાઈ રહી છે, તો બીજી તરફ ડીઝલ ન મળતા ખેડૂતોના ખેતરોમાં ટ્રેક્ટરોના પૈડા થંભી ગયા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આકરા તાપમાં ખેડૂતો બળદગાડાથી ખેતી કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત ખાતરના ભાવમાં પણ ધરખમ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જોઈએ આ વિશેષ અહેવાલ. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ધરતીપુત્રો પોતાના ખેતરમાં વાવણી માટેની તૈયારીઓમાં જોતરાયા છે, પરંતુ હાલ તેમની આડે અનેક વિઘ્નો આવી રહ્યા છે. ખેડૂતોને વાવણી માટે પૂરતું ડીઝલ અને સમયસર ખાતર મળી રહ્યું નથી. ડીઝલ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં પૂરતો જથ્થો ન મળતા લાખો રૂપિયાના ટ્રેક્ટરો ખેતરમાં શોભાના ગાંઠિયા સમાન ઊભા રહી ગયા છે. ડીઝલ ન હોવાથી મજબૂરીવશ ખેડૂતોને આ કાળઝાળ ગરમીમાં જૂની પદ્ધતિથી એટલે કે બળદગાડા અને હળ વડે ખેતી કરવાનો વારો આવ્યો છે. મારું નામ કાંતિભાઈ ભીખાભાઈ. કાંતિભાઈ, અત્યારે કેવી પરિસ્થિતિ બહુ ખરાબ છે. પરિસ્થિતિ વાવણીનો સમય છે, ખાતર મળતા નથી, ડીઝલ મળતા નથી, અને ડીઝલ લાઈનમાં વારો આવે છે, અને ખેડૂતો અત્યારે વાવણીને સમયમાં બહુ મુશ્કેલીમાં આવી ગયા છે. ખાતરના ભાવ ને એમાંય ખાતર મળતું નથી. ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખાતરમાં 600 થી 700 રૂપિયાનો વધારો થયો છે. તો ખેડૂતો આમાં શું કરે? વાવણીના ટાઈમે આવડા બધા ભાવ, અને મગફળીના બિયારણના એવડા બધા ભાવ છે. ખાલી પટ આપણે માંડવીનો મારવો હોય તો 300 રૂપિયા મણે, 300 રૂપિયાનો પટ માર થાય છે મણે. સરકાર હવે કઈક આ ડીઝલના ભાવ થોડા ઘટાડે ને ખાતરના ભાવ ઘટાડે એવી અપેક્ષા છે સરકાર પાસે. એક તરફ ડીઝલનો પ્રશ્ન છે, તો બીજી તરફ મોંઘવારીનો માર પણ ખેડૂતો પર પડ્યો છે. ખાતર અને બિયારણના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખાતરની ગુણીમાં 600 થી 700 રૂપિયા સુધીનો તોતિંગ વધારો થયો છે. મગફળી અને સોયાબીનના બિયારણો પણ અત્યંત મોંઘા થઈ ગયા છે. ખેતી કરવી હવે પોસાય તેમ ન હોવાથી ખેડૂતો હતાશ થયા છે. ખેડૂતોને વાવણી માટે પૂરતું ડીઝલ અને સમયસર ખાતર મળી રહ્યું નથી. ડીઝલ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં પૂરતો જથ્થો ન મળતા લાખો રૂપિયાના ટ્રેક્ટરો ખેતરોમાં જ શોભાના ગાંઠિયા સમાન ઊભા થઈ ગયા છે. ડીઝલ ન હોવાથી મજબૂરીવશ ખેડૂતોને આ કાળઝાળ ગરમીમાં જૂની પદ્ધતિથી એટલે કે બળદગાડા અને હળ વડે ખેતી કરવાનો વારો આવ્યો છે. પોતાના પરસેવાથી જગતને આ અનાજ પૂરું પાડતો ખેડૂત આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડીઝલ પંપો પર લાઈનો, બિયારણની અછત અને ખાતરના આસમાને પહોંચેલા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. હાલ તો ખેડૂતો સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ડીઝલની અછત દૂર કરવામાં આવે અને ખાતરના ભાવમાં રાહત આપવામાં આવે, જેથી તેઓ સમયસર વાવણી કરી શકે. મારું નામ ભૂપતભાઈ. વાવણીમાં અત્યારે પૂરેપૂરો સમય છે અત્યારે, ને રાહ જોઈ ને ખેડૂતો અત્યારે રાહ જોઈ રહ્યા હોય, વરસાદની રોઈ રહ્યા હોય, છતાંય પાણી હોય એટલે ઉપયોગ કરતા હોય કે આપણે વહેલા વાવણી કરી નાખીએ. તો ખેડૂત પાસે ડીઝલ પણ નથી, ખેડૂત પાસે ખાતર પણ નથી. એને લાઈનમાં ઊભું રહેવાનું, ડીઝલમાં પણ લાઈનમાં ઊભું રહેવાનું. કોઈ જગ્યાએ સહાય મળતી નથી. પાકથી મળે તેટલી મહેનત કરી પાકીએ તેવા ખેડૂતને લાઈનમાં ઊભા રાખીએ ટ્રેક્ટર, અને એના ભાવ શું કહ્યું છે? એ અત્યારે 8 રૂપિયા 7,000 વીઘે ખર્ચો થાય છે. તો એને વિચારવું જોઈએ. સરકાર માન્ય અમને લાભ આપો ને ટ્રેક્ટર લેવાનું બંધ કરો અને ડીઝલ ત્યારબાદ આપવાનું કરો, તો અમારું કામ ચાલુ રહે. નકર અમારું કામ બંધ થઈ જાય, ટ્રેક્ટર ના લેવી જાય. અહીંયા રાશન ઊભા હોય, ભાગીદારો ખેડૂતો મહેનત કરતા હોય, અને તમારે હિસાબે અને તમે આવું કરો કે આવું ટ્રેક્ટર લાઈનમાં નથી લઈ આવવાના, ત્યારબાદ ડીઝલ લઈ જાઓ. આ વાહન ના લઈ આવવાનું કરે સરકાર માન્ય. આ ટ્રેક્ટર ના લઈ જઈએ એટલે અમારા ખેતરમાં અમે શું કરીએ? ખેતરમાં એનું કારણ કે ડીઝલ વગરનું પડ્યું હોય, અને વાહન લઈને લઈ જવાનું. નકર તમે મોટરસાઇકલ ડીઝલ પેરબામાં લઈ આવી. સમજાઈ ગયું? તો ખાતર અગાઉ વ્યવસ્થા હોવી જોઈએ વાવણી પહેલાં, કે ખેડૂતને ગમે આવે વાહન પાછું નજર મળી જવું જોઈએ. બબે ધક્કા થાય લાઈનમાં ભરે તોય પણ ખેડૂતને ખાતર મળતું નથી. મિત્ર, સરકાર માન્ય તમારું એ જ તમારું કહેવાનું કે પૂરેપૂરું ધ્યાન આપો, અમને થોડુંક ધ્યાન આપો એટલે ખેડૂત જાગતા રહે અને આગળ આવે. ને કેમ રહી ખેડૂત આગળ આવે? ખેડૂત પાછળ જ રહેવાનો છે ને, કેમ કે વસ્તુ મળતી નથી. એકલો માણસ ટ્રેક્ટર લઈને ડીઝલ લઈને પેટ્રોલ પંપે ને આખો દી રખડીને પાછો આવે, તો અહીંયા ખેતરમાં એમને પડ્યું હોય, ડીઝલ હોય તો ખાતર ન મળે. કરવું શું અમારે? બિયારણ તો લઈ લીધું હોય મોંઘા ભાવનું,
પણ પછી અમારે કરવું શું? વાહન ડીઝલ નો હોય, પેટ્રોલ નો હોય, ખાતર નો હોય, કરવાનું શું અમારે? રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી.